આજે આપણે બનાવીશું ભરેલા રીંગણ। એના માટે આપણે 250 ગ્રામ મેં રીંગણ લીધા છે અને આપણે સાઈડનો આ રીતનો ભાગ કટ કરીશું અને વચ્ચેના 2 કાપા આપણે કરી લઈશું। અને અહીંયા બધા જ રીંગણ હું આ રીતના તૈયાર કરીશ। અને આપણે સિંગદાણાનો ભૂકો, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું આપણે ઉમેરી લઈશું। આદુ લસણ મરચાંની 2 ચમચી પેસ્ટ ઉમેરી લઈશું અને અહીંયા 1 કપ બેસન ઉમેરી લઈશું અને 1 કપ લીલા ધાણા ઉમેરી લઈશું। બધું જ આપણે મિક્સ કરીને અહીંયા 2 ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને ફરી મિક્સ કરી લઈશું। તો મિક્સ કર્યા પછી આપણો મસાલો તૈયાર છે અને આ રીતના હું બધા જ રીંગણ ભરી લીધા છે। હવે આપણે એનો વઘાર કરીશું। એના માટે 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને અહીંયા ભરેલા રીંગણ ઉમેરી લઈશું અને 1 બટાકા ઉમેરી લઈશું અને મિક્સ કર્યા પછી આપણે 2 વધેલો મસાલો હતો એ 2 ચમચી ઉમેરી લઈશું। તો મિક્સ કરી લઈશું અને 2 ચમચી જેટલું પાણી આપણે ઉમેરી લઈશું। ઢાંકણ બંધ કરીશું અને આપણે ભરેલા રીંગણ તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।